જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશો? અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને. આજે આપણે વાત કરવાની છે પ્રેમની યાદોના ખાબોશિયા. અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈ પણ રીતે સંબંધ નથી. આ વાતમાં બધો સમય કાલ્પનિક છે, બધી જગ્યા પર કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે. તો વાચક મિત્રો આગળ જઈને કે શું સચિન એકતાને મળશે? સચિન શા માટે એકતાથી દૂર જતો રહ્યો? શું અર્જુન સચિનને સમજશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા માટે અને ટ્વિસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને મૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો. અત્યાર સુધીની વાર્તા. આરતીને ભૂખ પણ લાગી હોય છે, પરંતુ આરતી માટે અત્યારે એક જ વાતની જરૂર છે, સચિનને મળવું માટે. આરતી ત્યાં બેઠી બેઠી રાહ જોવે છે. થોડી વારમાં સચિનની કાર ત્યાં આવે છે. એ સમયે આરતીને થાકના કારણે નીંદર આવી ગઈ હોય છે, જેથી આરતીને ધ્યાન નથી રહેતું કે સચિન આવી ગયો. પરંતુ ત્યારે વરસાદ ચાલુ થાય છે, જેના કારણે આરતીને નીંદર ઉડે છે અને આરતી સચિનની કારમાં જોવે છે. આરતી સચિનને જોઈને કંઈ પણ વિચાર્યા વગર રોડ પર દોડે છે, પરંતુ ત્યાં સુધીમાં તો સચિન અંદર જતો રહે છે. ઓફિસ જોઈન કરવાના કારણે સચિનની પર્સનાલિટી બદલી ગઈ હતી. આરતી બોલાવતી હતી, પરંતુ સચિન કંઈ પણ ધ્યાન આપ્યા વગર અંદર જતો રહે છે. હવે આગળની વાર્તા. આરતીને થયું કે કદાચ સચિનનું ધ્યાન નહોતું, માટે આરતી સચિનની પાછળ પાછળ અંદર ગઈ, પરંતુ એવું નહોતું. સચિનને આરતીની ત્યાં રોડ પર સાઈડ પર જોઈ લીધી હતી, છતાંય પણ સચિન આરતી માટે ઊભો નહોતો રહ્યો. આરતી સચિનને મળવા માટે જાય છે, પરંતુ સચિનના કહેવાથી સચિનની આસિસ્ટન્ટ આરતીને સચિનને મળવા જવા નથી દેતી. આરતી ઘણી રિક્વેસ્ટ કરે છે, પરંતુ છતાં પણ આરતી અંદર નથી જઈ શકતી. આરતી નિરાશ થઈને પાછી રોડની સામેની સાઈડ પર જઈને ત્યાં એક બેન્ચ પર બેસીને સચિનની નીકળવાની રાહ જોવે છે. સચિન પોતાની કેબિનના વિન્ડોમાંથી જોવે છે કે આરતી ગઈ કે નહીં, પરંતુ આરતી તો હજુ ત્યાં બેન્ચ પર જ બેઠી હતી. સચિનને વિચારે છે કે આરતીને ક્યાંયથી પોતાનું એડ્રેસ મળ્યું હશે. સચિન વિચારે છે. આટલામાં ખૂબ જોરદાર વરસાદ ચાલુ થાય છે. હવે સચિનને પૂરો વિશ્વાસ હતો કે આરતી જતી રહેશે. આરતી તો નક્કી કરીને જ આવી હતી કે સચિનને મળ્યા વગર નહીં જાય, માટે ચાલુ વરસાદે પણ ત્યાં ઊભી હતી. આરતીને ઠંડી લાગતી હતી, છતાં પણ ત્યાં ઊભી હતી. સચિનનું પણ કામમાં ધ્યાન નહોતું રહેતું, ઘડી ઘડી વિન્ડોમાંથી બહાર જોતો હતો. આટલામાં આરતીને ચક્કર આવ્યા અને આરતી ત્યાં બેન્ચ પર જ સૂઈ ગઈ. આરતીની આવી હાલત જોઈને સચિનથી રહેવાયું નહીં અને સચિન પોતાના બધા કામ છોડીને તરત આરતી પાસે ગયો. સચિન આરતી પાસે પહોંચે છે અને તરત આરતીને તેડી અને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલ લઈ જાય છે. ડોક્ટર આરતીને ચેક કરતા હતા ત્યારે સચિને આરતીનો હાથ પકડી રાખ્યો હતો અને સચિનની આંખોમાં આંસુ અને માથા ઉપર પસીનો હતો.
સચિન પણ આરતીને પ્રેમ કરતો હતો, પરંતુ શા માટે આરતીથી દૂર રહેતો હતો તે આરતીને સમજાતું નહોતું. ડોક્ટરે આરતીને ચેક કરી અને આરતીને ઇન્જેક્શન આપે છે અને કહે છે, ડોક્ટર, ચિંતા ના કરો, આરતીને વીકનેસ છે અને ભીંજાવાના કારણે ચક્કર આવી ગયા છે. શું આરતીએ ગઈકાલે રાત્રે કંઈ જમ્યું નહોતું કે પછી કંઈ નાસ્તો નહોતો કર્યો? સચિન: ખબર નહીં સર, કારણ કે અમે ઘણા વખત પછી મળ્યા અને મળ્યા ત્યારે આરતીને હોશમાં નહોતી. ડોક્ટર: ઠીક છે, ચિંતા ના કરતા, હમણાં આરતીને થોડીવારમાં હોશ આવી જશે અને પછી એને ટાઈમે ટાઈમે દવા અને જમવાનું ધ્યાન રાખજો, તો જ તબિયત સારી થશે અને કોઈ પણ જાતનો સ્ટ્રેસ તો આપતા જ નહીં. સચિન: તમે જે કહેશો તે હું ધ્યાન રાખીશ, પરંતુ પ્લીઝ આરતીને જલ્દી સાજી કરી દો. ડોક્ટર: ડોન્ટ વરી યંગ મેન. આટલું કહીને ડોક્ટર ત્યાંથી જતા રહેશે, પરંતુ સચિન તો આરતીનો હાથ મૂકતો જ નહોતો. આરતીને હોશ આવે તેની રાહ જોતો હતો. આ બાજુ અર્જુન અને એકતા બંને સચિનના ઓફિસે પહોંચી જાય છે. એ લોકોને આશા હતી કે આરતી ત્યાં જ હશે, પરંતુ અર્જુન અને એકતા તો આરતી ક્યાંય ન મળી. અર્જુન ત્યાં ઓફિસમાં સચિન વિશે પૂછે છે, પરંતુ કોઈ કંઈ ઇન્ફોર્મેશન આપતું નથી. પછી અર્જુન અને એકતા ત્યાં વોચમેનને પૂછે છે, અર્જુન ભાઈ, તમે કહી શકશો કે અહીં જે સચિનભાઈ કામ કરે તે ક્યારે મળશે? વોચમેન: અરે સર, એ તો હમણાં જ અહીં સામે બેન્ચ પર એક છોકરી હતી, એ વરસાદમાં ભીંજાવાના કારણે બેભાન થઈ ગઈ હતી, એને લઈ ગાડીમાં ક્યાંક ગયા છે. એકતા: આરતીનો ફોટો બતાવે છે, શું એ છોકરી હતી આ હતી? વોચમેન: હા, આ જ હતી. ક્યારની સચિન સરની રાહ જોતી હતી અને સર આવ્યા તો એની પાછળ પાછળ અંદર ગઈ, પરંતુ અર્જુન: પરંતુ શું? વોચમેન: પરંતુ થોડીવારમાં પછી બહાર આવી અને સામે જઈને બેસી ગઈ. એકતા: તો શું એ છોકરી તમારા સરને મળી કે નહીં? વોચમેન: એ તો નથી ખબર, પરંતુ એ છોકરી બેભાન થઈ ગઈ, મને ધ્યાન ન ગયું ત્યાં તો સર આવી ગયા અને તે છોકરીને તેડીને કારમાં બેસાડી લઈ ગયા. અર્જુન: સરનો નંબર છે? વોચમેન: ના, સરનો નંબર તો નથી. અર્જુન: કંઈ વાંધો નહીં, થેન્ક યુ. આ બધી વાતો વોચમેન અને અર્જુન એકતા વચ્ચે હિન્દીમાં થાય છે, પરંતુ અહીં ગુજરાતીમાં વર્ણવ્યું છે. આટલી બધી વાત કરીને અર્જુન અને એકતા પણ ત્યાં રોડની બીજી બાજુ બેન્ચ પર બેસે છે અને વિચાર કરે છે કે હવે શું કરવું. આટલામાં કરણનો ફોન આવે છે. અર્જુન: હા ભાઈ, બોલો. કરણ: શું થયું, સચિન અને આરતી મળ્યા? અર્જુન: ના ભાઈ, એ લોકો તો નથી મળ્યા, પરંતુ આ ઓફિસનું એડ્રેસ તો સાચું જ છે અને વોચમેને કહ્યું છે આરતી અને સચિન સાથે જ છે. કરણ: તો એ લોકો ક્યાં છે? અર્જુન: ભાઈ, કદાચ કોઈ હોસ્પિટલમાં ગયા હોય, કારણ કે વોચમેને કહ્યું કે આરતી બેભાન થઈ ગઈ હતી, માટે સચિન એને લેવા આવ્યો, બાકી નહોતો આવ્યો. કરણ: સચિનની નારાજગી પણ બરાબર છે, તમે ચિંતા ના કરો, સચિન આરતીની સાથે છે, માટે આરતી સેફ છે.
અર્જુન: હવે શું કરું? કરણ: કંઈ નહીં. ત્યાંના વોચમેનને તમારો નંબર આપી દો અને કહો કે સચિન આવે એટલે તમારી વાત કરાવે. પછી તમે ત્યાંથી નીકળી જાઓ અને એકતાના મમ્મીના ઘરે જઈને એ લોકોને મળી લો અને ફ્રેશ થઈ જાઓ. અર્જુને કરણના કહ્યા મુજબ કર્યું અને એકતા પણ એના મમ્મી અને એના ભાઈને મળવા માટે ખુશ હતી. અર્જુન અને એકતા બંને ચહેરા પર થોડો હાશકારો હતો. આ બાજુ આરતીને હોશ આવે છે અને શશીને પોતાની સામે જોઈ આરતીને ખુશ થઈ જાય છે અને સચિન પણ આરતીને જોઈને ખુશ થઈ જાય છે. બંને એકબીજાને મળીને પોતાની એકબીજા માટેની લાગણીઓ રોકી નથી શકતા અને એકબીજાને દિલ ખોલીને કિસ કરે છે. તો વાચક મિત્રો, શું લાગે છે? શું સચિન અને આરતીની પ્રેમ કહાની આગળ વધશે કે પછી કંઈ અડચણ આવશે? શું પૂજાને આ બધી વાતની ખબર પડશે તો પૂજા પોતાને આરતી પાસે ગયા વગર રોકી શકશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા માટે અને ટ્વિસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારી કિંમતી અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો. કર્મશ. જય વસરાજ, જય મુરલીધર. ફરી મળીએ નવી સ્ટોરી લઈને. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.